अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 કણોના તંત્ર અને ચાકગતિની અંદર લાસ્ટ ટાઈમની વાત કરું તો ટોર્ક નામની ભૌતિક રાશિ અને કોણીય વેગમાન નામની ભૌતિક રાશિનો ખ્યાલ મેળવેલો. મેં એવું કીધેલું કે રેખીય ગતિમાં જેટલા પણ ભૌતિક રાશિઓ તમે ભણીને આવ્યા તમામ ભૌતિક રાશિઓ ચાકગતિની અંદર પણ આવશે. જે રીતે વેગ, પ્રવેગ, ઝડપ, રેખીય વેગમાન જેવી ભૌતિક રાશિ બળ એ તમે રેખીય ગતિમાં ભણીને આવ્યા, એવું જ ચાક ગતિની અંદર કોણીય પ્રવેગ, કોણીય વેગ, કોણીય સ્થાનાંતર, પછી કોણીય વેગમાન, ટોર્ક આવી રાશિઓને ભણવાની આવશે. અને આ વસ્તુ શું છે, રેખીય ગતિમાં આપણે શું કરતા હતા, આખો જે પદાર્થ છે એને કણ તરીકે સ્વીકારતા હતા. એટલે એક કણને કોઈ બાજુ ના હોય, મતલબ સિમ્પલ એક બિંદુવત કણ છે કે જેનો કોઈ પરિમાણ નથી એટલે વેગ આ કણનો જ હોય, પ્રવેગ આ કણનો જ હોય, બરાબર. એક્સેલરેશન આ કણનું જ હોય. આના પર બળ લાગે તો એક કણ પર જ લાગે, એટલે તે તમારું રેખીય ગતિમાં આવતું હતું. ચાક ગતિમાં કણોનું બનેલું તંત્ર છે અને એ કણોના બનેલા તંત્રમાં કોઈ એક કણને આપણે ધ્યાનમાં લઈને એ કણ પર એ કણનો વેગ કેટલો છે, એનો પ્રવેગ કેટલો છે, એનું સ્થાનાંતર કેવી રીતે થાય છે, કોણીય ગતિ થાય છે એનું કોણીય સ્થાનાંતર થાય, અને એના પર બળ લાગે તો એ સંદર્ભ બિંદુથી કેટલા અંતરે બળ લાગે છે એને આપણે ધ્યાનમાં લઈએ છીએ. માની લો કે તમારો કોઈ દ્રઢ પદાર્થ હોય આ રીતે, બરાબર. એના એક કણની વિચાર કરીએ. આ તમારી ભ્રમણાક્ષ છે. ભ્રમણાક્ષને અનુલક્ષીને આપણે ઉગમ બિંદુ એટલે કે સંદર્ભ બિંદુ લઈ લઈએ તો એનો સ્થાન સદિશ આ બિંદુનો માની લો કે આર છે, પી બિંદુનો. આ કણને આપણે ધ્યાનમાં લઈએ તો એનો રેખીય વેગ હશે, રેખીય પ્રવેગ હશે, પણ એની સાથે સાથે ચાક ગતિ કરતો પદાર્થ છે એટલા માટે એનો કોણીય વેગ પણ હશે, કોણીય પ્રવેગ પણ હશે, એના પર ટોર્ક પણ લાગે અને ટોર્કને કારણે ચાક ગતિ કરે. ટોર્ક કોને કહેવાય કે આટલા ડિસ્ટન્સ પર એના પર બળ લાગ્યું. આ કણ પર બળ તો લાગે છે પણ સંદર્ભ બિંદુથી કેટલાક ડિસ્ટન્સ પર લાગે છે, એને આપણે ચાક માત્ર કીધેલું, મોમેન્ટ નામ આપેલું, મોમેન્ટ ઓફ ફોર્સ. ટોર્કને બીજા ભાષામાં આપણે કહેતા હતા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય, મોમેન્ટ ઓફ ફોર્સ, બરાબર છે. મોમેન્ટ ઓફ ફોર્સ એટલે કે કેટલાક ડિસ્ટન્સ પર લાગતું બળ, કેટલાક અંતરે. માની લો કે આ હર્ટ છે અને મારે ચાક ગતિ કરાવવો છે, આ મારું સંદર્ભ બિંદુ છે, તો આટલા આર જેટલા ડિસ્ટન્સ પર મારે આના પર બળ લગાડવું પડે ત્યારે એ ચાક ગતિ કરે, બરાબર છે. તમારો દરવાજો ઓપન ક્લોઝ થાય, બરાબર છે, દરવાજો ખોલ બંધ કરો તમે, તો એમાં પણ દરવાજાના છેરાના બિંદુ આગળ તમે બળ લગાડો અને દરવાજો ફિક્સ થયેલો છે કોઈ ક્લેમ્પ સાથે, એ ક્લેમ્પ તમારું સંદર્ભ બિંદુ છે, બરાબર છે. તો કોઈક ડિસ્ટન્સ પર તમારું બળ લાગતું હોય ચાક ગતિ કરતા પદાર્થના કોઈ કણ પર, તો એ કણને એ બળને આપણે કહીએ મોમેન્ટ ઓફ ફોર્સ અથવા ટોર્ક, બરાબર છે. ટોર્ક માટે આપણે સૂત્ર તારવેલું, ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, બરાબર છે. સદિશ તાવ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર ક્રોસ સદિશ એફ, એટલે કે કણ પર લાગતું બળ અને એ બળ કેટલા લંબ અંતરે લાગે છે તે, બરાબર છે. આ ટોર્કના મૂલ્યનું અદિશ સ્વરૂપ આપણે જોઈએ તો ટાવ ઇઝ ઇક્વલ ટુ આરએફ સાઇન થીટા, બરાબર છે. હવે આના સ્પેશિયલ કેસ આપણે જોવા હોય કે ટોર્ક ક્યારે શૂન્ય હોય, તો આપણી પાસે ત્રણ બાબતો હોઈ શકે ત્યારે ટોર્ક શૂન્ય થાય. કાં તો તમારું આર 0 હોય, આર નું મૂલ્ય તમારું 0 હોય એટલે કે કણ આ ડિસ્ટન્સ જ ના હોય, કણ તમારો અહીંયા જ હોય. અહીંયા તમે ગમે તેટલું બળ લગાવો તમારો પદાર્થ ચાક ગતિ નહીં કરે. ચાક ગતિ નહીં કરે એનો મતલબ કે ટોર્ક 0 છે. દરવાજો છે, આ રીતે તમારો દરવાજો ઓપન એન્ડ ક્લોઝ થાય, તમારો દરવાજાનો ક્લેમ્પ છે, આ ઓપન ક્લોઝ થાય છે. હવે તમે અહીંયા જ બળ લગાડો દરવાજાના ક્લેમ્પ પાસે જ, તો તમારો દરવાજો ખુલવાનો નથી કે બંધ બી નથી થવાનો, જે હતી તે સ્થિતિમાં રહેશે. એટલે કે ચાક ગતિ નહીં કરે એનો મતલબ કે તમારા આર નું મૂલ્ય 0 છે. જે અંતરે બળ લગાડો છે તે આર તમારો 0 છે. આર 0 છે તો તમારું ટોર્ક શૂન્ય, ટોર્ક શૂન્ય તો તમારી ચાક ગતિ થવાની નથી. તો આર નું મૂલ્ય 0 હોય તો પણ તમારું ટોર્ક શૂન્ય થઈ શકે, બરાબર છે. ટોર્ક 0 થાય. બીજું, એફ તમારું 0 હોય તો પણ તમારું ટોર્ક 0 થાય. તમે કોઈ બળ લગાડતા જ નથી તો દરવાજો જે છે તે જ સ્થિતિમાં રહેશે, ચાક ગતિ નહીં કરે, બરાબર છે. તો બીજી કન્ડિશન તમારે એફ નું મૂલ્ય 0 હોય. અને ત્રીજી કન્ડિશન ઇમ્પોર્ટન્ટ, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી હોય અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી હોય. તમે 0 ડિગ્રી પર બળ લગાડો અથવા 180 ડિગ્રી પર. આ થીટા શું છે, આર અને એફ વચ્ચેનો ખૂણો. આ તમારો સદિશ આર અને આ સદિશ એફ, એ બંને વચ્ચેનો ખૂણાને તમે થીટા કહો છો. અને આ બંનેને રચાતા સમતલને
લંબ રૂપે તમારા ટોર્કની દિશા હોય, બરાબર. જે બાજુ ટોર્ક હોય તે દિશામાં તમારો પદાર્થ ચાક ગતિ કરે. હવે માની લો કે આ પદાર્થ તમારો આ રીતે ચાક ગતિ કરે છે તો તમારો ટોર્કની દિશા આ દિશામાં હશે, બરાબર છે. તો આર અને એફ વચ્ચેના ખૂણાને આપણે થીટા કહીશું. જો થીટાનું મૂલ્ય 0 ડિગ્રી કે 180 ડિગ્રી હોય તો સાઇન 0 નું મૂલ્ય પણ તમારું 0 અને સાઇન 180 નું મૂલ્ય પણ તમારું 0. આ બંને કન્ડિશનમાં તમારા પદાર્થ પર લાગતા ટોર્કનું મૂલ્ય 0 થશે. પદાર્થ ચાક ગતિ નહીં કરતો. આને કહેવાય સ્પેશિયલ કેસ, ટોર્કના સ્પેશિયલ કેસ. આટલી ચર્ચા કરેલી લાસ્ટ ટાઈમ ટોર્કની. સાથે સાથે જે રીતે રેખીય વેગમાન આવે, શામાં? રેખીય ગતિમાં રેખીય વેગમાન આવે, એ જ રીતે ચાક ગતિમાં તમારું કોણીય વેગમાન આવે. ચાક ગતિમાં શું આવે? કોણીય વેગમાન. રેખીય વેગમાન ને સમતુલ્ય રાશિ ચાક ગતિની અંદર શું છે? તમારી કોણીય વેગમાન, બરાબર છે. અથવા બીજી ભાષામાં કહે તો વેગમાનની ચાક માત્રા. વેગમાનની ચાક માત્રા. મોમેન્ટ ઓફ મોમેન્ટમ અંગ્રેજીમાં કહેવાય મોમેન્ટ ઓફ મોમેન્ટમ. મોમેન્ટમ એટલે વેગમાન, બરાબર છે. તો જે રીતે રેખીય ગતિમાં રેખીય વેગમાન આવે P બરાબર m * v, પદાર્થના દળ અને પદાર્થના વેગના ગુણાકારને રેખીય વેગમાન કહેવાય. એ જ રીતે ચાક ગતિની અંદર કોણીય વેગમાનને L વડે દર્શાવે તો L બરાબર શું થશે? સદિશ R ક્રોસ સદિશ P, બરાબર છે. કે રેખીય વેગમાન અને એ વેગમાન કેટલા ડિસ્ટન્સ પર લાગે છે એ બંનેનો ક્રોસ ગુણાકાર તમને કોણીય વેગમાન આપે. ચાક માત્ર એટલે કેટલા ડિસ્ટન્સ પર લાગે છે તે મોમેન્ટ, બરાબર છે. તો R ક્રોસ P કરો તો તમારું શું મળશે? કોણીય વેગમાન. આ સૂત્ર લાસ્ટ ટાઈમ આપણે તારવેલું L = R ક્રોસ P, જેને આપણે કોણીય વેગમાનનું સૂત્ર કહીએ ચાક ગતિ કરતા પદાર્થ માટે, બરાબર છે. હવે આગળ ચાલીએ. આ કોણીય વેગમાન અને ટોર્ક R ક્રોસ F, આ બંને એકબીજા સાથે સંબંધ શું ધરાવે તેની આપણે ચર્ચા કરવાની છે કે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ શું છે. તે પહેલા જે આપણે કોણીય વેગમાનનું સૂત્ર તારવેલું L = R ક્રોસ P, એને સદિશના ઘટકો સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો એ કેવી રીતે દર્શાવાશે? તો આપણે શું કીધું? L = R ક્રોસ P. સદિશ L = સદિશ R ક્રોસ સદિશ P. હવે R શું છે? તમારા જે તે કણનો સ્થાન સદિશ. સ્થાન સદિશનો શું મતલબ? કે એ કણ ઉગમ બિંદુથી અનુલક્ષીને x દિશામાં કેટલા અંતરે, y દિશામાં કેટલા અંતરે, z દિશામાં કેટલા અંતરે. તો R ના યામ આપણે વિચારીએ તો શું આવશે? x y z. અથવા સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ R = xi કેરેટ yj કેરેટ zk કેરેટ. આ રીતે લખી શકાય. આનો મતલબ શું થાય? કે કણ P, આ તમારો કણ P ઉગમ બિંદુથી x દિશામાં x જેટલા અંતરે, y દિશામાં y જેટલા અંતરે અને z દિશામાં z જેટલા અંતરે રહેલો છે, બરાબર છે. તમારી ત્રિપરિમાણીય યામ પદ્ધતિ તમે વિચારો. આ તમારી z અક્ષ, y અક્ષ, x અક્ષ અને અહીંયા તમારો કણ P ત્રિપરિમાણમાં રહેલો છે, બરાબર છે. આ ત્રણે ત્રણના એક સમતલમાં. અહીંયા માની લો કે તમારો કણ P છે, મારો હાથ જે ત્યાં દેખાય છે ત્યાં. તો એ x અક્ષથી કેટલા અંતરે છે? એ તમારો x ઘટક. y અક્ષથી કેટલા અંતરે? એ તમારો y ઘટક. z અક્ષથી કેટલા અંતરે છે? તમારો z ઘટક. ત્રણે ત્રણનું કમ્બાઈન કરો તો ઉગમ બિંદુને અનુલક્ષીને તમારો સદિશ R બને, બરાબર છે, સમતુલ્ય. તો એને R તરીકે આ લખી શકાય, x y અને z. ચાલો, એ જ રીતે વેગમાન સદિશ છે P બરાબર mv. વેગમાન સદિશના પણ ત્રણ ઘટકો. જે તમારો વેગમાન સદિશ છે એના ત્રણ ઘટકો. એક તો pxi કેરેટ, pyj કેરેટ અને pzk કેરેટ. એટલે કે વેગમાનનો x દિશામાંનો ઘટક, વેગમાનનો y દિશામાંનો ઘટક, વેગમાનનો z દિશામાંનો ઘટક. તો px, py અને pz. R નો સદિશ ખબર, P નો સદિશ ખબર. આપણે R ક્રોસ P કરવા છે. R ક્રોસ P કરવા હોય તો આપણે નિશ્ચાયકનો ઉપયોગ કરવાનો. ચાલો નિશ્ચાયકનો ઉપયોગ કરીએ. R ક્રોસ P. નિશ્ચાયકમાં શું કરવાનું? પહેલી રો તમારી હંમેશા I, J અને K આવે, બરાબર છે. બીજી રો તમારી R ની, R ના ઘટકો x y અને z. તો x y અને z તમારા R ના ઘટકો. વેગમાનના ઘટકો px, py અને pz, બરાબર છે. ચાલો નિશ્ચાયકનું વિસ્તરણ આપીએ. નિશ્ચાયકનું વિસ્તરણ તમને આવડે છે એ જ પ્રમાણે આપણે ગણીશું જે રીતે મેં આગળ શીખવાડેલું. R ક્રોસ P એને કહેવાય રેખીય વેગમાન L = શું આવશે? ચલો I ને આપણે કરતા બનાવીએ. I ની સાથે આવશે y * pz - z * py, બરાબર છે.
આઈ વાળા આ રો આ કોલમ ને ભૂલી જવાના, બાકીના જે 4 ઘટકો આવે એના ક્રોસ ગુણાકાર, અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિ વિકર્ણ એ રીતે આવશે આઈ. ચાલો જે ને તમારે માઇનસ લેવાના, જે કેરેટ તમારા માઇનસ આવશે. ચાલો જે સાથે આ રો આ કોલમ ભૂલી જાવ તો x ઇન્ટુ pz માઇનસ z ઇન્ટુ px આ રીતે આવશે, વત્તા કે કેરેટ, કે સાથે શું આવશે, કે વાળા ભૂલી જાવ, x ઇન્ટુ py માઇનસ y ઇન્ટુ px. બરાબર છે. તો આ તમારું શું આવ્યું, L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P કાર્ટેશિયન સ્વરૂપે આવી ગયું, ઘટકોના સ્વરૂપે. બીજી રીતે લખવું હોય તો આ ypz અને zpy છે એને કહેવાય lxi કેરેટ, કે સદિશ કોણીય વેગમાન સદિશ જે L છે એનો x અક્ષની દિશામાંનો ઘટક ypz zpy અને lx કહીશું, lxi કેરેટ, વત્તા ઓછા જે કેરેટ આ તમારો જે ઘટક આવ્યો એમાંથી જો તમે માઇનસ નિશાની કોમન કાઢવી હોય તો કાઢી શકો. અહીંયાથી માઇનસ નિશાની કોમન તો આ પ્લસ થઈ જાય અને xpz zpx છે તો zpx પહેલા અને xpz પછી લખાય. બરાબર, માઇનસ નિશાની કોમન કાઢી શકો એટલે આ તમારું પ્લસમાં આવી જશે અને એ તમારો આવશે ly જે કેરેટ અને તમે ly તરીકે લઈ શકો અને lz કે કેરેટ આ જે પદ છે એને કહીશું તમે lz. તો કોણીય વેગમાન L ના સદિશ સ્વરૂપના 3 ઘટકો x y અને z દિશાના ઘટકો સ્વરૂપે તમે આ રીતે લખી શકો, કાર્ટેશિયન ઘટક સ્વરૂપે. બરાબર છે. R ક્રોસ P ને નિશ્ચાયકના સ્વરૂપે આ રીતે તમે સોલ્વ કરી શકો. ચાલો આગળ ચાલીએ. ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. ચાલો આપણી પાસે સમીકરણ છે કોણીય વેગમાનનું. L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P. તમને કદાચ કોણીય વેગમાનની વ્યાખ્યા પૂછાય કે કોણીય વેગમાન કહેવાય કોને, તો એ તમને જરાક જણાવી દઉં કે કોણીય વેગમાનની તમને વ્યાખ્યા લખવી હોય તો આ રીતે લખી શકો. ચાક ગતિ કરતા કણના સ્થાન સદિશ અને તેના રેખીય વેગમાનના સદિશ ગુણાકારને આપેલા સંદર્ભ બિંદુને અનુલક્ષીને કણનું કોણીય વેગમાન, જે તમારું સૂત્ર છે એના પરથી તમે વ્યાખ્યા આપી શકો. ચાક ગતિ કરતા કણના સ્થાન સદિશ એટલે કે સદિશ R, ચાક ગતિ કરતા કણના સ્થાન સદિશ સદિશ R અને તે કણના રેખીય વેગમાન P ના સદિશ ગુણાકારને, આ કયો ગુણાકાર છે તમારો, સદિશ ગુણાકાર, તો સદિશ ગુણાકારને તે સંદર્ભ બિંદુએ અનુલક્ષીને તે કણનું કોણીય વેગમાન કહે છે. બરાબર છે. કોણીય વેગમાનની વ્યાખ્યા આપી હોય તો તમે આ રીતે આપી શકો. જે રીતે કોણીય વેગમાનની વ્યાખ્યા આપી એ રીતે તમે ટોર્કની વ્યાખ્યા પણ આપી શકો કે ચાક ગતિ કરતા કણના સ્થાન સદિશ R અને તે કણના અથવા તે કણ પર લાગતા બળ F ના સદિશ ગુણાકારને તે સંદર્ભ બિંદુને અનુલક્ષીને તે કણનું ટોર્ક કહેવામાં આવે. બરાબર છે. ટોર્કની વ્યાખ્યા પણ તમે આ રીતે બનાવી શકો. હવે આપણી પાસે આ જે સમીકરણ 1 છે એ સમીકરણ 1 નું આપણે સમય t ની સાપેક્ષે વિકલન કરીશું. શું કરીશું? સમીકરણ 1 નું સમય t ની સાપેક્ષે બંને તરફ વિકલન કરવાનું છે. ઓકે, હવે વિકલનને સમજવું જરૂરી છે. તમે 11મા ધોરણમાં છો, મેથેમેટિક્સ હજુ ભણ્યા નથી, પણ તમને વિકલન થોડું ઘણું આવડે છે. એક નિયમ હજુ આજે શીખવાનું વિકલનનો, જે તમારે અહીંયા ઉપયોગમાં લેવાનો છે. વિકલન એટલે d/dx કહેવાય. વિકલન માટેનો સિમ્બોલ છે d/dx. હવે આપણે અહીંયા લખીશું, નોંધ તરીકે લખી લેવાનો ગુણાકારનો નિયમ. શેનો નિયમ? વિકલન માટેનો ગુણાકારનો નિયમ. કે બે પદો અથવા બે ભૌતિક રાશિ ગુણાકાર સ્વરૂપે તમને આપેલી હોય તો એનું વિકલન કેવી રીતે થાય. ચાલો, એક ભૌતિક રાશિ છે તમારી u અને બીજી ભૌતિક રાશિ છે તમારી v. u અને v નો ગુણાકાર છે, એ ગુણાકાર સ્વરૂપનું તમારે પદ આપેલું હોય તો એનું વિકલન કેવી રીતે કરવું. બરાબર છે. વ્યવહારમાં ઘણા બધા દાખલા હોય કે જે કમ્બાઈન સ્વરૂપે આપેલા હોય. માની લો કે તમને એવું કીધું હોય d/dx ઓફ x sin x, આનું વિકલન કરો. આ ગુણાકાર સ્વરૂપ છે. એક વિધેય આ છે, બીજું વિધેય આ છે. બે ફંક્શન છે, બે ફંક્શન ગુણાકાર સ્વરૂપે છે, તો એના માટે વિકલનનો નિયમ કંઈક અલગ છે, જેને યુવી ના નિયમથી ઓળખાય. બરાબર છે. તો એ યુવી નો નિયમ શું છે, કેવી રીતે વિકલન થાય તે સમજીએ. તો યુવી ના નિયમ મુજબ સૌથી પહેલા તમારે યુ ને જેવું છે તેવું જ રહેવા દેવાનું. v નું વિકલન લેવાનું એટલે d/dx ઓફ v. યુ ને જેવા છે તેવા જ રહેવા દેવાના. v નું વિકલન કરવાનું
પછી આવશે વત્તા, વી ને જેવા છે તેવા જ રહેવા દેવાના અને યુ નું વિકલન લેવાનું, બરાબર છે. તો આ નિયમ છે તમારો વિકલન માટેનો ગુણાકારનો નિયમ. યુ એમ જ વી નું વિકલન વત્તા વી એમ જ યુ નું વિકલન, બરાબર છે. ખ્યાલ આવ્યો? એકને એમ જ રહેવા દેવાના કોન્સ્ટન્ટ, બીજાનું વિકલન કરો, બીજાને એમ જ રહેવા દેવાના, પહેલાનું વિકલન કરો. એક ઉદાહરણ આપો એટલે તમને ખ્યાલ આવે. માની લો કે તમને આપેલું છે ડી બાય ડીએક્સ ઓફ એક્સ સાઇન એક્સ, હમણાં લીધેલું એ જ લઈ લે એક્સ સાઇન એક્સ. તો આમાંથી આપણે એકને યુ નામ આપીને, એક્સને આપણે યુ નામ આપીને, સાઇન એક્સને આપણે વી નામ આપીને ગુણાકારના નિયમથી વિકલન કરીશું. તો વિકલન કેવી રીતે થશે? પહેલા યુ ને એમ જ રહેવા દો, તો એક્સ ને એમ જ રહેવા દો. કોનો આવશે? ડી બાય ડીએક્સ ઓફ વી, એટલે ડી બાય ડીએક્સ ઓફ વી, વી શું છે તમારું? સાઇન એક્સ, બરાબર છે. વત્તાના વત્તા, વી ને એમ જ રહેવા દો તો સાઇન એક્સ ને એમ જ રહેવા દો. ડી બાય ડીએક્સ ઓફ યુ, ડી બાય ડીએક્સ ઓફ યુ, યુ તરીકે શું છે તમારું? એક્સ. ઓકે, ચાલો વિકલન કરીએ. એક્સ ના એક્સ, સાઇન એક્સ નું વિકલન થાય કોસ એક્સ. આગળ સૂત્ર લખાવેલા એમાં તમને ખબર હશે ચેપ્ટર નંબર 3 માં, એક્સ કોસ એક્સ, બરાબર છે. વિકલન આવું થશે. સાઇન એક્સ ના સાઇન એક્સ, એક્સ નું એક્સ ની સાપેક્ષે વિકલન 1, વિધેયનું તે ચલની સાપેક્ષે વિકલન 1 થાય. ડીએક્સ વાય ડીએક્સ 1, બરાબર છે. ઓકે, સાઇન નું વિકલન કોસ, એક્સ નું વિકલન એક્સ ની સાપેક્ષે 1, તો એક્સ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ તમારો જવાબ. એ જ પ્રમાણે, એ જ નિયમ પ્રમાણે તમારે અહીંયા વિકલન કરવાનું છે યુવી ના નિયમ મુજબ. ચાલો અહીંયા આપણો ક્રોસ પ્રોડક્ટ છે L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P. આનું વિકલન કરીએ સમયની સાપેક્ષે. કોની સાપેક્ષે? સમીકરણનું સમય t ની સાપેક્ષે, સમય t ની સાપેક્ષે બંને બાજુ વિકલન લેતા, બંને બાજુ વિકલન કરતા, બરાબર છે. ચાલો આનું સમયની સાપેક્ષે વિકલન એટલે dl ના છેદમાં dt આવું થશે, બરાબર છે. d બાય dt ઓફ l અથવા dl ના છેદમાં dt. ચાલો અહીંયા ગુણાકારનો નિયમ, ક્રોસ પ્રોડક્ટ છે, ગુણાકાર છે, તો ગુણાકારનો નિયમ લગાવીશું. ચાલો પહેલા r ને એમ જ રહેવા દો, બરાબર છે. ગુણ્યા ના ગુણ્યા, વિકલન કોનો આવશે? dp બાય dt આવું આવશે. વિકલન કોનો આવશે? dp બાય dt. વચ્ચે વત્તા ના વત્તા, p ને એમ જ રહેવા દો, બરાબર છે. ગુણ્યા ના ગુણ્યા, વિકલન કોનો આવશે? d બાય dt ઓફ r. ઓકે, ગુણાકારના નિયમથી વિકલન થઈ ગયું. u એમ જ v નું વિકલન વત્તા v એમ જ u નું વિકલન, u એમ જ v નું વિકલન વત્તા v એમ જ u નું વિકલન. ક્લિયર? ચાલો dl બાય dt ના dl બાય dt, બરાબર છે. r ના r, dp બાય dt આવ્યું. રેખીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન, ચેપ્ટર નંબર 4 ગતિના નિયમોમાં આપણે જોયેલું. F ઇઝ ઇક્વલ ટુ ma, ન્યૂટનની ગતિનો બીજો નિયમ F ઇઝ ઇક્વલ ટુ ma, બરાબર. અને ma કઈથી આવ્યું? m ઇન્ટુ dv બાય dt, બરાબર છે. વેગનું સમયની સાપેક્ષે વિકલન એને પ્રવેગ આપે, m ઇન્ટુ dv બાય dt કહેવાય. અને m ઇન્ટુ dv બાય dt એ તમને શું આપે? m. અથવા બીજી રીતે જોઈએ તો આપણે એવું પણ જોયેલું, F ઇઝ ઇક્વલ ટુ dp બાય dt. F ઇઝ ઇક્વલ ટુ શું થાય? dp બાય dt, જ્યાં p બરાબર શું છે તમારા? m ઇન્ટુ v. આનું વિકલન કરો તો dp બાય dt, m કોન્સ્ટન્ટ, v નું વિકલન dv બાય dt. તો m ઇન્ટુ dv બાય dt આવ્યું, m ઇન્ટુ dv બાય dt એના બરાબર શું લખી શકાય? dp બાય dt. તો f બરાબર લખી શકાય dp બાય dt, બરાબર છે. તો અહીંયા આપણે શું છે? dp બાય dt છે. અહીંયા વેગમાન, રેખીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન, તો એના બરાબર બળ લખી શકાય, બરાબર છે. તો r ક્રોસ તમારા આવ્યા f. ઓકે, વત્તાના વત્તા, p ના p, ક્રોસ ના ક્રોસ. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો શું મળે તમને? વેગ મળે. શું મળે? વેગ. તો અહીંયા આવશે તમારો v, વેગ, બરાબર છે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ, વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ. યાદ રહેશે? સિમ્પલ. તો r ક્રોસ f એક પદ આ મળ્યું, બીજું તમારું p ક્રોસ v. તો અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે p અને v જે સદિશો છે એ બંને એક જ દિશાના સદિશો. કારણ શું? આપણે હમણાં ચાક ગતિ કરતો પદાર્થ દોરેલો, તમને ખબર છે જે વેગની દિશા હોય એ જ તમારા રેખીય વેગમાનની દિશા થાય. વેગની જે દિશા હોય એ જ તમારા રેખીય વેગમાન. માની લો કે આ તમારો ચાક ગતિ કરતો કોઈ પદાર્થ છે, આ ભ્રમણાંક છે, આ ઉગમ બિંદુ O છે, એને અનુલક્ષીને P બિંદુએ રહેલો કોઈ કણ તમારો ચાક ગતિ કરે છે, જેનો સ્થાન સદિશ R છે. P બિંદુએ કણનું રેખીય વેગમાન માની લો કે આ રીતે છે P. અહીંયા P ની જગ્યાએ આપણે કોઈ અન્ય બિંદુ નામ આપી દે Q.
આ દિશામાં માની લો કે કણનો વેગ છે શું છે રેખીય વેગ કણનો આ દિશામાં છે આ દિશામાં તમારો પદાર્થ માની લો કે ગતિ કરી રહ્યો છે એવું માની લે આ કણ તમારો આ દિશામાં ગતિ કરે છે આપણને ખબર છે વર્તુળાકાર પથ આવે કોઈ પણ કણનો ચાક ગતિ કરતા પદાર્થનો અને એ કણનો રેખીય વેગ એ તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય આ કણનો રેખીય વેગ v કઈ દિશામાં હોય સ્પર્શકની દિશામાં હોય કે ના હોય જે તે કણ વર્તુળાકાર પથ પર ગતિ કરતા જે તે બિંદુએ જે તે કણનો વેગ તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય તો આ બિંદુએ તમારો જે કણ છે એનો વેગ કઈ દિશામાં છે સ્પર્શકની દિશામાં વેગ આ દિશામાં તો રેખીય વેગમાન p બરાબર m * v તો જે તમારી વેગની દિશા એ જ તમારી p ની દિશા થશે વેગ જે દિશામાં હોય એ જ દિશામાં તમારો p હોવાનો એટલે કે વેગની જે દિશા હોય એ જ તમારા રેખીય વેગમાનની પણ દિશા થાય બરાબર છે તો અહીંયા જે p ની દિશા છે એ જ તમારી v ની દિશા એટલે બંને એક જ દિશાના સદિશો એટલે p પણ તમારું આ દિશામાં હશે બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો થઈ ગયો 0 ડિગ્રીનો થઈ ગયો બરાબર છે થીટા 0 ડિગ્રી ક્રોસ પ્રોડક્ટમાં શું આવે pv sin થીટા આવે ને p * v sin થીટા આવે ક્રોસ પ્રોડક્ટ હોય તો cos થીટા આવે ક્રોસ પ્રોડક્ટ હોય તો તમારો ક્રોસ ગુણાકાર હોય તો sin થીટા આવે sin 0 ડિગ્રી sin શું થાય 0 ડિગ્રી sin 0 નું મૂલ્ય 0 તો આખું પદ તમારું 0 થઈ જાય બરાબર છે એટલે આ p ક્રોસ v આવ્યા એ તમારો અહીંયાથી નાબૂદ થઈ જશે કેમ કે p અને v તમારા એક જ દિશાના સદિશો છે અથવા કણનું રેખીય વેગમાન અને કણનો રેખીય વેગ બંને એક જ દિશામાં હોવાથી p ક્રોસ v બરાબર 0 થાય માટે તમને શું મળ્યું dl/dt = સદિશ r ક્રોસ સદિશ f ઇન્ટરેસ્ટિંગ r ક્રોસ f આવ્યું r ક્રોસ f એટલે શું હમણાં ટોર્કનું સૂત્ર જોયું ટોર્ક ટાવ = r ક્રોસ f આવું જોયું ને બરાબર છે બળ મોમેન્ટ ઓફ ફોર્સ કોઈક ડિસ્ટન્સ પર લાગતું બળ એને કહેવાય ટોર્ક r ક્રોસ f આવ્યું તો આના બરાબર શું થઈ ગયું તમારો ટોર્ક બરાબર છે તો ટોર્ક અને કોણીય વેગમાનનો સંબંધ આવ્યો કે ના આવ્યો આ કોણીય વેગમાન છે અને આ ટોર્ક છે તો ટોર્ક ટાવ = શું મળ્યું તમને dl/dt બરાબર છે અને આ સમીકરણ આપણે સુરેખ પથ પર ગતિમાં પણ તારવેલું એટલે કે આપણે જે રેખીય ગતિ ભણીને આવ્યા અગાઉના ચેપ્ટરોમાં એમાં પણ તારવેલું કોના જેવું છે આપણે તમને સમજાવું તમારું સૂત્ર શું આવ્યું dl/dt = ટોર્ક ટાવ શું આવ્યું સમીકરણ dl/dt = ટોર્ક ટાવ આ સમીકરણ આવ્યું આ શું છે તમારો ન્યૂટનની ગતિનો બીજો નિયમ ચાક ગતિ માટે આ સમીકરણ શું દર્શાવે ચાક ગતિ માટેનો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કેવી રીતે સમજાવું ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર f = dp/dt થાય એવું આપણે લિનિયર મોશનમાં ભણીને આવ્યા રેખીય ગતિમાં આવું ભણીને આવ્યા ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર કોઈ પણ પદાર્થ પર લાગતું બળ એ વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય કોઈ પણ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ એ તે પદાર્થના વેગમાનના અથવા રેખીય વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે એવું ન્યૂટને કીધેલું બરાબર છે આના પરથી જ આપણે f = ma તારવેલું બરાબર છે f = ma આના પરથી જ આવે ઓકે ન્યૂટનના ગતિનો બીજો નિયમ તો આવું આપણે તારવેલું રેખીય ગતિમાં સેમ સૂત્ર તમારું ચાક ગતિમાં આવ્યું જો તમે રાશિઓને સરખાવો ટોર્ક ફોર્સને સમતુલ્ય રેખીય ગતિમાં જે બળ હોય એ ચાક ગતિમાં ટોર્ક અનુભવાય બરાબર રેખીય ગતિમાં તમારું રેખીય વેગમાન હોય ચાક ગતિમાં તમારું કોણીય વેગમાન હોય એટલે આ રાશિ અને સમતુલ્ય તો એવું કહી શકાય કે આપેલું જે સમીકરણ છે એ તમારા ન્યૂટનની ગતિના બીજા નિયમને અનુસરે છે ચાક ગતિમાં તો આ સમીકરણનું સ્ટેટમેન્ટ લખવું હોય વિધાન લખવું હોય તો શું લખી શકાય તો પદાર્થ પર લાગતું ચોખ્ખું પરિણામી ટોર્ક એ કોણીય વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય ચાક ગતિ કરતા પદાર્થ માટે કોઈ પણ કણ પર લાગતું પરિણામી ચોખ્ખું ટોર્ક એ તે પદાર્થના કોણીય વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે જેને ચાક ગતિ માટેના ન્યૂટનના ગતિનો બીજો નિયમ કહેવામાં આવે ક્લિયર ઓકે ખ્યાલ આવ્યો બધો ચાલો આગળ ચાલીએ શું છે ટોપિકમાં ટાઈમ જોઈ લો ને કેટલો છે
હશે તો ચાલો કઈ વાંધો નહીં. આગળ છે તમારો ટોપિક કણોના તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન. આ તો આપણે એક કણ માટે વિચાર્યું. હવે આપણે વિચારીએ કણોના તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ મેળવો. બરાબર છે, કણોના બનેલા તંત્ર માટે. આ તો આપણે એક કણ માટે તારવ્યું. ચાલો તો સંદર્ભ બિંદુને અનુલક્ષીને કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન મેળવવા માટે આપણે દરેક કણના કોણીય વેગમાનોનો શું લેવો પડે? સદિશ સરવાળો. એક કણનું તમને L1 મળ્યું, બીજા કણનું L2, ત્રીજા કણનું L3, એ જ રીતે n માં કણનું તમને કોણીય વેગમાન મળ્યું Ln. તો આ તમામ કોણીય વેગમાનનો આપણે શું કરીશું? સદિશ સરવાળો. તો તમને પરિણામી કુલ કોણીય વેગમાન મળે. તો માની લઈએ કે ધારો કે n કણોના બનેલા તંત્રમાં દરેક કણોનું કોણીય વેગમાન અનુક્રમે L1, L2 અપ ટુ Ln છે. લખી શકાય. બરાબર છે. ધારો કે n કણોના બનેલા તંત્રમાં દરેક કણોનું કોણીય વેગમાન અનુક્રમે L1, L2, L3 અપ ટુ Ln છે. બરાબર છે. ચાલો તંત્રનું કુલ કોણીય વેગમાન L હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન L હોય અથવા કેપિટલ L લઈ લે. તમારી બુક પ્રમાણે આપણે શું લઈ લે? કેપિટલ L. તો કેપિટલ L કેવી રીતે મળશે? કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ સદિશ L1 પ્લસ સદિશ L2 પ્લસ સદિશ L3 પ્લસ અપ ટુ પ્લસ સદિશ Ln. લખી શકાય કે ના લખી શકાય? સિમ્પલ ભાષામાં સિગ્મા સ્વરૂપે લખવું એટલે શું લખાય? સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n સદિશ Li. બરાબર છે. એક મૂકો તો L1 આવે, બે મૂકો તો L2 આવે, ત્રણ મૂકો તો L3 આવે, n મૂકો તો Ln આવે. બરાબર છે. સિગ્મા લખી શકીએ આપણે સરવાળાને. ચાલો બીજું L1 બરાબર શું થાય? L1 બરાબર સદિશ R1 ક્રોસ સદિશ P1. L બરાબર R ક્રોસ P આપણે ભણીને આવ્યા. તો L1 બરાબર શું થશે? સદિશ R1 ક્રોસ સદિશ P1. L2 બરાબર શું થાય? L2 બરાબર સદિશ R2 ક્રોસ સદિશ P2. Ln બરાબર શું થાય? સદિશ Ln Rn ક્રોસ સદિશ Pn. હવે લખી શકાય. વ્યાપક રીતે લખવું હોય તો Li બરાબર શું લખી શકાય? Li બરાબર સદિશ Ri ક્રોસ સદિશ Pi. લખી શકાય વ્યાપક રીતે. ચાલો તો વ્યાપક રીતે લખીએ તો અહીંયા શું લખાશે? સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n સદિશ Ri ક્રોસ સદિશ Pi. લખી શકાય કે ના લખી શકાય? કુલ વેગમાન એને Li નામ આપ્યું. Li બરાબર શું થાય? R ક્રોસ P પ્રમાણે Ri ક્રોસ Pi તમે લખી શકો. ચાલો હવે સમયની સાપેક્ષે સમીકરણનું વિકલન કરીએ. આપણી પાસે સમીકરણ આવ્યું સદિશ L ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n સદિશ Ri ક્રોસ સદિશ Pi. આ સમીકરણ આવ્યું. બરાબર છે. સમીકરણ નંબર 1. સમીકરણ 1 નું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ. ચાલો વિકલન કરીશું તો શું આવશે? dl ના છેદમાં dt થાય કે નહીં? dl ના છેદમાં dt. આનું વિકલન કરીશું તો શું આવશે? સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n આગળ કરેલું એવું જ વિકલન આવશે. R ક્રોસ P નું વિકલન આપણે આગળ જોઈ ગયા. એ શું મળતું હતું તમને? ટોર્ક મળતું હતું. અંતમાં તમારો જે જવાબ આવતો હતો શું આવતો? ટોર્ક આવતો હતો. બરાબર છે. તો અહીંયા વિકલન નથી કરતો, બધા સ્ટેપ નથી લખતો, ડાયરેક્ટ R ક્રોસ P નું વિકલન શું થાય? તમારું ટોર્ક મળે. તો એ ડાયરેક્ટ લખી શકો તમે ટાઉ I. લખી શકો કે ના લખી શકો? ટોર્ક મળે. તો dl by dt ઇઝ ઇક્વલ ટુ સિગ્મા શું મળ્યું તમને? ટોર્ક. આ તમારા કણોના બનેલા તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. આ ટોર્ક શું છે? આખા તંત્ર પર લાગતું ટોર્ક છે. પેલું એક કણ માટે ટોર્ક લીધેલું, એક કણ માટે કોણીય વેગમાન લીધેલું. હવે ચાક ગતિ કરતો આખો દ્રઢ પદાર્થ હોય, એ દ્રઢ પદાર્થના દરેક કણોનો આપણે સ્વીકારીએ તો દરેક કણો માટે પણ તમે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ તારવી શકો. d કેપિટલ L સદિશ બાય dt ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n સદિશ ટોર્ક I. બરાબર છે. ચાલો આગળ ચાલીએ, થોડી આગળ ચર્ચા કરીએ. Fi. હવે ટોર્ક એટલે શું? અહીંયા તમારું આવ્યું dl by dt
ઇઝ ઇક્વલ ટુ સદિશ tau I સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n. આ એવું સમીકરણ. ટોર્ક એટલે શું? R ક્રોસ F. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. આવું થાય તો RI ક્રોસ FI લખાય તો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ RI ક્રોસ FI. FI શું છે? તમામ કણો પર લાગતા બળનું કુલ પરિણામી બળ. FI શું છે તમારું? FI એક કણ પર લાગતા બાહ્ય બળો અને બીજા કણ પર લાગતા આંતરિક બળોનો કુલ સદિશ સરવાળો. બરાબર છે? FI એક કણ પર લાગતા બાહ્ય બળો F એક્સટર્નલ અને તંત્રના બીજા કણો દ્વારા તેના પર લાગતા આંતરિક બળો F ઇન્ટરનલ એ બધાનો સદિશ સરવાળો. એટલે ખરેખર FI શું છે? FI ઇઝ ઇક્વલ ટુ FI એક્સટર્નલ વત્તા FI ઇન્ટરનલ. બરાબર છે? માની લો કે એક કણ અહીંયા છે, બીજો કણ અહીંયા છે, ત્રીજો કણ અહીંયા છે, ચોથો કણ અહીંયા છે. બરાબર છે? એકદમ નજીક નજીક હોય. આ તો મેં તમને છૂટા છૂટા દર્શાવેલા છે સમજાવવા માટે. કણો તો એકબીજાના નજીક હોય. માની લો કે હું કણ એકનો વિચાર કરું તો F1 આવે. તો F1 શું છે? F1 એક્સટર્નલ એટલે કે બહારથી કોઈક બળ લગાડો. આ એક નંબરના કણપણું બહારથી બળ લગાડું છું તો F1 એક્સટર્નલ થયું. પ્લસ ઇન્ટરનલ એટલે શું? તો આ કણ એક પર બાકીના જે કણો છે એ પણ બળ લગાડે, એને આંતરિક બળ કહેવાય. એક નંબરનો જે કણ છે એના પર 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર આ બધા કણો પર એકબીજાની નજીક રહેલા છે તો એ પણ બળ લગાડે, એને કહેવાય ઇન્ટરનલ ફોર્સ. જો કે ઇન્ટરનલ ફોર્સ ખરેખર પરિણામે તો શૂન્ય જ થઈ જાય, એનો કોઈ બહુ મહત્વ નથી આવતું. પણ ખરેખર શું છે? FI એટલે કે F1 કોઈ એક કણ પર લાગતું બળ F1 એ શું થાય? એક્સટર્નલ અને ઇન્ટરનલ બંને ફોર્સનો સરવાળો થશે. ઓકે? તો એ જ રીતે ટોર્ક માટે પણ લખી શકો કે ટોર્ક ટાઉ શું છે? ટોર્ક ઇન્ટરનલ પ્લસ ટોર્ક એક્સટર્નલ. ઓકે? તો પરિણામી તમે એવું લખી શકો વાક્ય રચનામાં કે તંત્ર પરના કણો વચ્ચે લાગતા બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. મેં તમને કીધું ઇન્ટરનલ ફોર્સ પરસ્પર સમાન મૂલ્યના હોય અને એકબીજાની વિરુદ્ધ દિશામાં એટલે એકબીજાને નાબૂદ કરે. એટલે જેમને જોડતી રેખા પર હોય છે. તેથી તંત્રમાં કુલ ટોર્કમાં આંતરિક બળોનો ફાળો કેવો હોય? શૂન્ય હોય. જો F એક્સટર્નલ લખી શકાય, F ઇન્ટરનલ લખી શકાય. હવે આ બળોનું કુલ પરિણામી બળ તો તમારું શૂન્ય જ થાય. ઇન્ટરનલ ફોર્સનું કુલ પરિણામી બળ શૂન્ય. F શૂન્ય, ઇન્ટરનલ બળ શૂન્ય, તો ઇન્ટરનલ ટોર્ક પણ તમારું શૂન્ય થાય. ઇન્ટરનલ ટોર્ક શૂન્ય થાય એટલે જે તમારું dl/dt નું જે સમીકરણ આવ્યું એમાં જે સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n આવે છે એમાં ટોર્ક આવે છે I, એ ખાલી એક્સટર્નલ જ આવશે, બાહ્ય ટોર્ક જ આવશે. આંતરિક ટોર્ક અહીંયા ભાગ ભજવે નહીં. કેમ? આંતરિક ટોર્ક તમારું શૂન્ય થઈ જાય કેમ કે આંતરિક બળો છે જ નહીં. ઓકે? એટલે આ જે થિયરીઓ જે છે આગળ આપણે ભણીને આવીએ એના જેવું જ છે. આગળ આપણે આવું જ તાળવેલું કોના માટે? રેખીય ગતિ માટે. પહેલા dp/dt ઇઝ ઇક્વલ ટુ F તાળવેલા, પછી dp/dt પરથી આપણે F એક્સટર્નલ મેળવેલું આંતરિક બળો. આ જ ચેપ્ટરની વાત કરો. આ ચેપ્ટરમાં શરૂઆતમાં આપણે વાત કરેલી. બરાબર છે? ટ્રાન્સલેશન મોશનની અંદર તો એવું જ છે. તો dl/dt ઇઝ ઇક્વલ ટુ ટાઉ એક્સટર્નલ એ રેખીય ગતિના સમીકરણ dp/dt ઇઝ ઇક્વલ ટુ F એક્સટર્નલ સાથે સામ્યતા ધરાવે છે. dl/dt ઇઝ ઇક્વલ ટુ ટાઉ એક્સટર્નલ એ સમીકરણ dp/dt ઇઝ ઇક્વલ ટુ F એક્સટર્નલ સાથે સામ્યતા ધરાવે છે. એટલે કે રેખીય ગતિ અને ચાક ગતિ એકબીજાને આ રીતે સંતોષે છે, સમતુલ્ય છે. બરાબર છે? હવે નેક્સ્ટ ટાઈમ આપણે રેખીય વેગ, કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ તાળવી. જેટલું બધું આપણે રેખીય ગતિમાં ભણીને આવ્યા તમામ ટોપિક, તમામ મુદ્દાઓ, તમામ ભૌતિક રાશિઓ ચાક ગતિમાં ભણવાની છે. ચેપ્ટર અઘરું નથી, ટેન્શન લેવાની જરૂર નથી. તમારા માટે ખાલી નવા ભૌતિક રાશિઓ છે. અત્યાર સુધી તમે 9મા ધોરણમાં, 10મા ધોરણમાં અને અત્યાર સુધી જે 5 ચેપ્ટર ભણ્યા એમાં જેટલી પણ ભૌતિક રાશિ ભણ્યા તે અમે સાંભળેલી હતી. જે ભૌતિક બળ, વેગ, પ્રવેગ, ઝડપ, બરાબર છે? આવી રાશિઓને તમે 9માંથી લઈને ભણીને આવ્યા, સાંભળીને આવ્યા એટલે તમને નવું ના લાગે. જ્યારે આ જે નવી ભૌતિક રાશિઓ છે, ટોર્ક બળની ચાક માત્રા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા જડત્વની ચાક માત્રા આગળ આવશે. બરાબર છે? પછી સેન્ટર ઓફ ગ્રેવિટી દ્રવ્યમાન કેન્દ્ર. તો આ જે નવી નવી ભૌતિક રાશિઓ છે આ ચેપ્ટર માટે ભલે તમને નવી લાગે પણ ઈઝી છે. ખાલી તમારે કન્સેપ્ટ યાદ રાખવાનો. દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય? તો કે ભાઈ જે તે પદાર્થનું સમગ્ર દર કોઈ એક બિંદુએ કેન્દ્રિત થયેલું હોય તેને તે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. સિમ્પલ ડેફિનેશન. કોણીય વેગમાન કોને કહેવાય? તો કે ભાઈ જે રેખીય વેગમાન જે કણ પર લાગે છે એ કેટલા ડિસ્ટન્સ પર લાગે એને મલ્ટીપ્લાય કરો તો તમને કોણીય વેગમાન મળે. મોમેન્ટ ઓફ ફોર્સ કોને કહેવાય? ટોર્ક કોને કહેવાય? તો
તો કે ભાઈ જે કણ પર જે બળ લાગે છે એ બળ તમારા કેટલા ડિસ્ટન્સ થી લાગે છે, લંબ અંતર કેટલું છે સંદર્ભ બિંદુથી, એનો ગુણાકાર કરો તો તમને ટોર્ક મળે. એટલે સિમ્પલ તમારે રેખીય વેગમાનની જે ભૌતિક રાશિઓ હતી, રેખીય ગતિની જે ભૌતિક રાશિઓ હતી સેમ જ છે કોણીય ગતિની તમારી ભૌતિક રાશિઓ. સિમ્પલ ખાલી તમારે સ્થાન સદિશ આર તમારે મલ્ટીપ્લાય કરવો પડે. ઓકે, ચલો નેક્સ્ટ ટાઈમ આપણે જે રીતે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય એ જ રીતે કોણીય વેગમાનનું પણ સંરક્ષણ થાય એની ચર્ચા કરીશું. થેન્ક યુ.